અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા નિકોલ ખાતે દિવ્યાંગો માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં 200થી વધુ દિવ્યાંગોએ ભાગ લીધો હતો. રેલીમાં ગુજરાતી ફિલ્મ શુભમંગલ ધમાલના અભિનેતા તુષાર સાધુ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દિવ્યાંગો સાથે રેલીમાં જોડાઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમનો હેતુ દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ વધારવાનો તેમજ સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બેટી બચાવો ગાર્ડનથી દેવસ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ સુધી દિવ્યાંગો દ્વારા બાઇક રેલી યોજાઈ હતી. આ રેલી દિવ્યાંગો પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારે દિવ્યાંગ વ્યક્તિઓની પ્રતિભા દર્શાવતું સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અપેક્ષા ફાઉન્ડેશનના ઓફિશિયલ થીમ સોંગનું લોન્ચિંગ કરાયું હતું. અલ્પેશ કારણા મારું નામ અને અપેક્ષા ફાઉન્ડેશનનો ફાઉન્ડર ટ્રસ્ટી છું. આજે અપેક્ષા ફાઉન્ડેશન કે જે સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગ લોકો માટે કામ કરી રહ્યું છે એને 2 વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે આજે દિવ્યાંગોની બાઇક રેલીનું આયોજન કરેલું છે. આ બાઇક રેલીની અંદર તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો છે એ જોડાવાના છે અને આ રેલીનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે સમાજની અંદર તમારા અને મારા જેવા જેણે ભગવાને બધા જ અંગો આપ્યા છે, પણ ભગવાને જેમણે પાસેથી કંઈક છીનવી લીધું છે, કંઈક અંગો છીનવી લીધા છે, એમની પણ એટલી જ મહત્તા આ સમાજની અંદર છે અને એ દિવ્યાંગોની કદર થાય, એ દિવ્યાંગોનું સન્માન થાય, એ દિવ્યાંગોને સન્માન મળે અને એ પણ એક સુચારું જીવન જીવી શકે એ હેતુથી આજે આ દિવ્યાંગની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ બાઇક રેલીની અંદર અપકમિંગ ગુજરાતી ફિલ્મ શુભમંગલ ધમાલ એની સ્ટારકાસ્ટ પણ જોડાવાની છે અને સાથે જ ઘણા બધા નોર્મલ લોકો પણ આ રેલીમાં જોડાવાના છે. આ રેલીની અંદર ઓછામાં ઓછા 200 જેટલા લોકો જોડાશે. એમાં 150 જેટલા દિવ્યાંગ મિત્રો હશે અને 50 જેટલા નોર્મલ લોકો એની સાથે વોલન્ટિયરિંગ માટે જોડાશે. નમસ્કાર, હું છું તુષાર સાધુ. આજે નિકોલમાં અમે આવ્યા છીએ. આજે અપેક્ષા ફાઉન્ડેશનના 2 વર્ષ પૂર્ણ થયા છે, તો તેમણે અહીંયા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવ્યાંગોને પ્રોત્સાહન મળે, તેમનું ટેલેન્ટ બહાર આવે એના માટે એ લોકો સતત કાર્યરત છે. અમારી પાછળની ફિલ્મ બિચારો બેસર સમયે એક મસ્ત શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મને એ લોકોને મળીને એટલો આનંદ થયો હતો. તો આજે અમારી શુભમંગલ ધમાલ ફિલ્મની આખી ટીમ અહીં આવી છે અને દિવ્યાંગોને પ્રોત્સાહન મળે એમની સાથે અમે રેલીમાં પણ જોડાવાના છીએ અને સાથે ખૂબ જ બધા સાથે મજા કરવાના છીએ.